ટીવી સ્ક્રીન પર આપ સતત બે બ્રેકિંગ ન્યૂઝ જોઈ રહ્યા છો। એકમાં ભારતની વાત છે, રાજ્યના અલગ અલગ રાજ્યોની વાત છે, બીજામાં ગુજરાતની વાત છે। રાજસ્થાનમાં 30 પાકિસ્તાની ડ્રોનને તોડી પડાયા છે, તો બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યપ્રધાન માહિતી મેળવી રહ્યા છે, સતત અપડેટ લઈ રહ્યા છે કે રાજ્યના પ્રભાવિત જિલ્લાઓની સ્થિતિ શું છે, ત્યાં કેટલી સતર્કતા દાખવવામાં આવી છે। એટલે એક તરફ TV9 આપને દેશભરનો અહેવાલ બતાવી રહ્યું છે, બીજી તરફ આપને ગુજરાતની માહિતી પણ મળશે। ગુજરાતમાં જે ગતિવિધિઓ તેજ થઈ છે, ભારતના 20 શહેરો પર ડ્રોનથી હુમલો છે, તો બીજી તરફ ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેન્ટર। આપણી સાથે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે। કિંજલ, અત્યારે મુખ્યપ્રધાન પણ પહોંચ્યા છે, થોડીવાર પહેલા ગૃહ રાજ્યપ્રધાન પહોંચ્યા હતા। જે પ્રકારે આજના દિવસની ગતિવિધિ રહી છે ને અત્યારે પણ એ જોવા મળી રહી છે, તેને જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાંય કોઈ ચૂક ન રહે તે માટે સરકાર સતર્ક છે। સ્વાભાવિક છે અક્ષય, જે પ્રકારની પરિસ્થિતિ છે તેની અંદર જો વહીવટીતંત્ર છે કે પ્રશાસન તંત્ર છે તેની જો ચૂક થઈ જાય તો સીધી જે નુકસાન છે તે નાગરિકોને થાય છે। ચાહે કે સરકારની હોય કે રાજ્ય સરકારની હોય, પ્રાથમિકતા હોય છે તે નાગરિકોની સુરક્ષાની હોય છે અને તેની સાથે જ કોઈ પણ પ્રકારનું પેનિક ન થાય તે હોય છે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સૌથી સંવેદનશીલ જો વિસ્તારની વાત કરવામાં આવે તો તે બનાસકાંઠા અને કચ્છ છે। કચ્છમાં જે 10 થી વધારે જે ડ્રોન છે રાત્રે જોવા મળ્યા છે। હાલાકી તે ડ્રોનમાંથી કેટલા ડ્રોન ડિસ્ટ્રોય કરાયા અથવા તો કેટલા ડ્રોન છે તે આઈડેન્ટિફાઈ કરાયા છે તેની હજુ પુષ્ટિ છે તે સત્તાવાર રીતે કરવામાં નથી આવતી, પરંતુ એ ચોક્કસ છે કે જે રાજ્યો એ પાકિસ્તાનના નિશાના પર છે તેમાંથી ગુજરાત પણ એક રાજ્ય છે। એ સ્વાભાવિક છે કે સંવેદનશીલતા છે તે અહીંયા વધી રહી છે, સતર્કતાની જરૂરત અહીંયા છે અને એ જ કારણ છે કે ગૃહપ્રધાનથી માંડીને મુખ્યપ્રધાન તમામ સીધી જે મોનિટરિંગ છે, વોચ છે તે કરી રહ્યા છે। સતત જે પ્રશાસન સાથે સંપર્કમાં છે, ખુદ મુખ્યપ્રધાન દ્વારા સોશિયલ મીડિયાના મારફતે પણ જે બ્લેકઆઉટ થયું છે અને કચ્છ તેની પણ જાણકારી હતી તે પણ આપવામાં આવી હતી અને આ સમય એવો છે કે જ્યાં સાવધાની રાખવી એ ખૂબ જ જરૂરી છે। ભલે સેનાની વાત કરવામાં આવે તો ભારતીય સેના એ બખૂબી રીતે અત્યાર સુધી પોતાનું કામ કર્યું છે, પરંતુ જે તમામ જે મોરચા ઉપર જે બારીકાઈથી કામ કરવું એ ખૂબ જરૂરી છે, ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી છે અને ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ આ સમગ્ર બાબત કેટલી સંવેદનશીલ છે તે ખૂબ બખૂબી જાણે છે અને એ જ કારણ છે કે રાત્રે 11 વાગ્યા છે અને તેમ છતાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલ આવ્યા છે, કેમ કે જ્યાં એક તરફ અહેવાલ મળી રહ્યા છે કે પાકિસ્તાન પર સત્તાવાર રીતે કહી દેવામાં આવ્યું છે કે તે ભારત સાથે યુદ્ધમાં છે। જ્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે તમામ જે રાજ્ય છે તે રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા એક પ્રકારની સતર્કતા સેવામાં આવી રહી છે અને ગુજરાત એક સંવેદનશીલ રાજ્ય છે, તેના કારણે અહીંયા સતત મુખ્યપ્રધાનથી માંડીને તમામ જે છે તે બેઠક બાદ જે સમીક્ષા છે તે કરી રહ્યા છે। જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સમીક્ષા થઈ રહી છે, એક વાતને બારીકાઈથી જોવામાં આવી રહી છે। દ્રશ્યોમાં અમે આપને જે બતાવી રહ્યા છે, મુખ્યપ્રધાનની સાથે ગૃહ રાજ્યપ્રધાન છે, એ સિવાય તમામ અધિકારીઓ ઉપસ્થિત છે।